વડોદરાના ગોત્રીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂની બોટલ સાથે પાર્ટી કરવામાં આવી રહી હતી। પોલીસના કોઈ ડર વિના સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો વિડીયો અપલોડ થયો। વાયરલ વિડીયોમાં ડાન્સ સાથે દારૂ પીતા નબીરાઓ નજરે પડ્યા છે, તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો દારૂ સાથે મહેફિલ માણવામાં આવી રહી હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। ગોત્રીનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીનો આ વિડીયો વાયરલ થયો છે, તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો ડાન્સ સાથે દારૂ પીતા નબીરાઓ નજરે પડ્યા છે અને તે અંગેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ જો સંસ્કારી નગરીના સમાચાર તમે ભૂતકાળમાં પણ જોયા છે કે અહીંયાથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય છે અથવા તો દારૂના નશામાં નબીરાઓ બેફામ બને છે। ત્યારે આ પૈકીનો જે આ કિસ્સો કહી શકાય, અહીંયા તો નબીરા એ હદ બેફામ બન્યા છે કે તેઓ માથા પર દારૂની બોટલ મૂકીને ડાન્સ કરી રહ્યા છે અને પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ આ પ્રકારની જે કરતૂત છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે ગોત્રી પોલીસ સ્ટેશન જે છે તેની હદમાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એની હદમાં જ આ દારૂની મહેફિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અત્યારે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। ત્યારે આ વિડીયો વાયરલ થઈ લગભગ 12 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પોલીસ પાસે આ વિડીયો કેમ નથી પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ આ પ્રકારના વિડીયો વાયરલ થાય ત્યારે પોલીસ જે છે તે માફી મંગાવીને આવા નબીરાઓને છોડી દે છે, પરંતુ બુટલેગરો સુધી પહોંચવાની પોલીસના જે પનો ટૂંકો પડતો હોય તે આ પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાઈ છે। એટલે ચોક્કસથી આ પોલીસ જે છે તે બુટલેગરો સામે આંખ આડા કાન કરતી હોય અને આવા નબીરાઓને માત્ર માફી મંગાવીને સંતોષ માનતી હોય તેમ લાગી રહ્યું છે। જે હાર્દિક, આપ જોડાયેલા રહેજો અને અપડેટ પણ લેતા રહીશું। વડોદરામાં રિક્ષાનો અકસ્માત સર્જાયો અને અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પાદરા રોડ પર કંપનીના ગેટ પાસે અકસ્માત થયો હતો। ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી। રિક્ષામાં સવાર 3 લોકો નીચે પટકાયા હતા। 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। અકસ્માત થતા કંપનીના કર્મચારીઓ મદદ માટે દોડી આવ્યા હતા। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં રિક્ષાને અકસ્માત નડ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કંપનીના ગેટ પાસે જ રિક્ષા ચાલક દ્વારા કાબુ ગુમાવવામાં આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રિક્ષાનો અકસ્માત સર્જાયો, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલથી જો વડોદરાની આપણે વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર જે છે તે ચાલી રહી છે। સવારે અક્ષર ચોક વિસ્તારમાં અકસ્માત થયો હતો, ત્યારબાદ બપોરના સમયે વડોદરા પાદરા રોડ છે એટલે કે બાયલી પાસે બાંકો કંપની આવેલી છે ત્યાં અકસ્માતની ઘટના જે છે તે ઘટી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાંકો કંપની પાસેથી એક રિક્ષા જે છે તે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી છે। અચાનક જ જે રિક્ષા ચાલક છે તેને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિક્ષા જે છે તે પલટી થઈ ગઈ હતી। આ ઘટના જ્યારે ઘટી ત્યારે લગભગ 3 જેટલા લોકો જે છે તે નીચે પટકાયા હતા અને તમામ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। સદનસીબે ગંભીર પ્રકારની ઈજા નથી પહોંચી, પરંતુ જે કંપનીના કર્મચારીઓ છે તે તાત્કાલિક દોડી આવ્યા હતા અને કંપનીના કર્મચારીઓ દ્વારા જે ઈજાગ્રસ્ત લોકો જે છે તેમની મદદ કરવામાં આવી હતી। હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે, તો ખોટા ડિલિવરી ચલણ સાથે ડોલોમાઇટ લઈ જતી 2 ટ્રક ઝડપાઈ છે। ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે। ખોટા ચલણ સાથે ડોલોમાઇટ ભરેલી ટ્રકો જપ્ત કરવામાં આવી। ખનીજ વિભાગે 4 આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો છે। લોકેશ ગ્રેન્ડિંગ ઇન્ડસ્ટ્રી અને પૂજા ઇન્ડસ્ટ્રીની જૂની રોયલ્ટી ઉપર સુધારા ઉધારા કરી અને નવી રોયલ્ટી બનાવી તેનો ખોટી રોયલ્ટીનો સાચા રોયલ્ટી તરીકે ઉપયોગ કરવાની હકીકત સામે આવેલી। જે હકીકતના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમનું રોજકામ કરી અને પ્રાઇમરી તપાસ કરી ગઈકાલ તારીખે અત્રે વખતે કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટેની ફરિયાદ આપેલી છે। વડોદરાના નાર્કોટિક્સ કેસમાં એસઓજીના એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। તો એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે। 15 દિવસ અગાઉ એસએમસીને માદક પદાર્થની બાતમી મળતા રેડ કરવામાં આવી હતી।
વડોદરા રેલવે સ્ટેશન પરથી 240 ગ્રામ જેટલું હેરોઇન ઝડપાયું હતું અને આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ સરવણસિંહ મલ્હીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે તપાસમાં એસઓજીના લક્ષ્મીકાંત દેસાઈની સંડોવણી બહાર આવી। ડ્રગ્સની હેરાફેરી અટકાવવા કામ કરતી પોલીસની મૂવમેન્ટની જાણ પેડલરને આપતો હતો અને ડમી સિમવાળો મોબાઈલ વાપરતો હતો। તો ડ્રગ્સ પેડલર સાથે એક જ વર્ષમાં 125 વખત વાત પણ કરવામાં આવી હતી। અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કચ્છમાં બદલી પણ થઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન 57 ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી। ગેરકાયદેસર ખનન, કાર્બોસેલના કુવાઓ તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ કરી અનેક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં 250થી વધુ પોલીસ અને 50થી વધુ પીજીવીસીએલ કર્મચારીઓ જોડાયા હતા, જેના પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ અવૈધ જે વ્હીકલ છે એ પણ અમે લોકો ડિટેન કર્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ દ્વારા ઈંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આદિવાસી લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરી આનંદ ઉલ્લાસ અને આસ્થાપૂર્વક આ ઉત્સવ ઉજવે છે। જૂની પરંપરા પ્રમાણે ઈંદ અને પાનગા નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિનામાં બુધવાર અને શનિવારના દિવસે જ ઉજવવાની પરંપરા રહી છે। કવાંટ તાલુકાના બેડિયા ગામના લોકો 90 વર્ષ બાદ દેવોના આયખાઓનું નવીનીકરણ કરવાનો નિર્ણય લઈ ગામના પ્રત્યેક પરિવારે ₹3500નો ફાળો આપી 15 લાખનો ખર્ચ કરી 10 દિવસનો ગામ ગોંધરીયો ઈંદનો ઉત્સવ ઉજવ્યો। તો આપને જણાવી દઈએ કે ગામની સીમમાં ખુલ્લા આકાશમાં અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સદીઓ પહેલાથી દેવોના આયખા સ્થાપિત કરવામાં આવેલા છે। જે દેવોના આયખા જીર્ણ અવસ્થામાં આવે ત્યારે ગામની અનુકૂળતા મુજબ બળવા પાસે પૂડી જોવડાવી અને વિધિવત રીતે આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે છે। તેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે। પેઢીઓથી જે પીઠી બદલવાની પ્રક્રિયા છે એ આજ રોજ બેડિયા ગામે આદિવાસી પરંપરા રીતિ રિવાજ મુજબ બેડીની પીઠી બદલવાની કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામના તમામ વડીલો, યુવાનો, મિત્રો, ભાઈઓ આ જે પીઠીનો જે પ્રોગ્રામ હતો એમાં ભાગીદાર બન્યા। પુરુષો અને સાથે મહિલાઓ પોતાની આદિવાસી વેશભૂષાઓમાં અહીંયા આવી સાથે વાદ્ય અને સંગીત જેમ કે ઢોલ અને વાંસળી જેવા વાદ્ય સંગીતના સાધનો લઈને એ લોકોએ જે નાચગાન અને જે પ્રવૃત્તિ અહીંયા રજૂ કરી છે એ પ્રવૃત્તિના આધારે જે આદિવાસી પરંપરા છે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય, એનો એક પૂરતો સફળ પ્રયોગ થાય એની એક કાર્યક્રમ સફળ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવાતા ઈંદના ઉત્સવોમાં મહિલાઓની પણ સવિશેષ ભાગીદારી હોય છે। ઈંદના 10 દિવસના ઉત્સવમાં મહિલાઓ દેવોને રીઝવવા દેવી દેવતાઓના ગીત ગાય છે, તો પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરી નાચગાન કરે છે। મહિલાઓએ જેટલું પુરુષોએ કામગીરી કરે છે એમાં ખૂબ સારો સહભાગી બને છે। મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે। જ્યારે જ્યારે કંઈ પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે મહિલાઓએ એ વિધિમાં સામેલ થાય છે અને એ વિધિમાં જે કંઈ પરંપરાગત રીતે જે પૂજા વિધિ થાય છે એના ગીતો અને દેવોને રીઝવવા માટેના ગીતો। પોરબંદર જિલ્લામાં 226 વેટલેન્ડ્સમાં 2 દિવસીય પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે। સમગ્ર ગુજરાત અને દેશભરના 100થી વધુ પક્ષીવિદો દ્વારા 25 ટીમો બનાવી મહત્વના 17 વેટલેન્ડ્સની મુલાકાત લઈ હેડ કાઉન્ટ અને બ્લોક કાઉન્ટ પદ્ધતિથી પક્ષીઓની સંખ્યા અને પ્રજાતિઓનો અંદાજ લગાવવામાં આવ્યો છે। પોરબંદર જે સુરખાબી નગરી તરીકે ઓળખાય છે, દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે અને શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં મહેમાન રૂપે આવતા હોય છે।
ગયા વર્ષે 100થી વધુ પ્રજાતિઓના આશરે 6 લાખ પક્ષીઓ નોંધાયા હતા. આ વખતની ગણતરીથી નવી પ્રજાતિઓ અને હાલની સંખ્યા જાણવા મળશે, જે દેશ વિદેશના પક્ષી પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને પોરબંદરના વેટલેન્ડ્સમાં પક્ષી જૈવ વિવિધતાને કાળજીપૂર્વક મોનિટર કરવા માટે મહત્વપૂર્ણ માહિતી મળશે. 2025માં અંદાજિત 5.5-6 લાખની હતી. એક્ઝેક્ટ આંકડો મને યાદ કરવો પડશે, પણ આપણો દાખલા કે મેઢા ક્રીકનો જે કોસ્ટલ વિસ્તાર કહેવાય, કાંઠાનો વિસ્તાર, એટલે કે હરસિદ્ધિ માતાના મંદિરની સામેનો જે વિસ્તાર જે છે, તો એ વિસ્તારમાં આપણને ક્રેબ ફ્લાવર્સ મળેલા હતા, જે ઘણા સમય પછી નહોતા. ઓઇસ્ટર કેચર જોવા મળેલું હતું. અત્યારે આપણી પાસે મોકરના કોસ્ટલ વિસ્તારમાં જેને મસ્કતી લોટરો કરી હોય છે ગુજરાતીમાં, એવું ગ્રે હાઇપોકોલિયસ છેલ્લા 2 વર્ષથી જોવા મળે છે. માની લો કે આપણી સામે ઓછા પક્ષીઓ છે તો હેડ કાઉન્ટ મેથડ, કે દરેક પક્ષીને ઇન્ડિવિજ્યુઅલી ગણતરી કરવામાં આવે, 5 હોય 10 હોય, એ રીતે પક્ષીની ગણતરી આસાનીથી થઈ શકે. પણ જ્યારે પોરબંદર વિસ્તારમાં હજારોની સંખ્યામાં કુંજ ભેગી હોય તો એ કેસમાં બ્લોક કાઉન્ટ મેથડ, કે બાયનોક્યુલરથી, કેમેરાથી કે સ્પોટિંગ સ્કોપથી આપણી સામે જેટલા પક્ષીઓ છે એના વિઝ્યુઅલ બ્લોક બનાવવામાં આવે અને બ્લોક કાઉન્ટ મેથડથી એની ગણતરી કરવામાં આવે. જેટલા પક્ષીઓ મેં આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ અથવા ઇન્ડિયામાં જોયા છે, હું તો આખી દુનિયા ફેર્યો છે, પણ જેવું આપણે અહીં પક્ષીઓનું જે આપણને જે જોવા મળે છે એવું તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. બહુ શોબર્ડ જોવા મળશે, ગર્લ્સ, ટર્ન્સ, પેલિકન્સ, વેદર્સ, તો જોઈએ છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.